टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ તે પહેલા અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે માણસા બેઠકથી વિજેતા ઉમેદવાર સાથે વાત કરી હતી, સાંભળીએ। તો માણસાથી ભારતીય જનતા પાર્ટીની વિજયની શરૂઆત થઈ ચૂકી છે। માણસા વોર્ડ નંબર 1 ની સમગ્ર પેનલ છે ભારતીય જનતા પાર્ટીની, એ વિજેતા થઈ ચૂકી છે। 9 વાગે મતલબ ગણતરી શરૂ કરવામાં આવી ને ગણતરીની મિનિટોમાં જ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર પેનલ વિજેતા થઈને આવી ચૂકી છે અને અહીંયાથી જ ભારતીય જનતા પાર્ટીની વિજય શરૂઆત થઈ ચૂકી છે। આખા રાજ્યના હજુ પરિણામો આવતા જોવા નથી મળી રહ્યા, પરંતુ માણસામાં વિજય થયો છે। મહિલાઓ આપણી સાથે છે, વિજેતાની સાથે વાતચીત કરીએ। બેન, કઈ મહત્વની બાબતો હતી કે ગણતરીની મિનિટોમાં જ આપ વિજયી બનીને સામે આવી ચૂક્યા? એવું કયા મહત્વના કારણો હતા માણસામાં, વિકાસ કે પછી કોઈ પણ મુદ્દાઓ? માણસાની અંદર પહેલા તો ભાજપ સરકાર એટલું બધું ડેવલપિંગ કર્યું છે, માણસાની અંદર આખું રિનોવેટ ગામ થઈ રહ્યું છે। બીજું, અને માણસાના પણોતા પુત્ર ભાઈ શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ ગૃહ અને સહકાર મંત્રી છે, એમનું માત્ર વતન છે। એમને આખો દેશ જે ચલાવે છે અને આખા દેશની અંદર એમને નામ મોદી સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહને જે આખું દેશ ચલાવે તો માણસા એમનું માત્ર વતન છે। માણસામાં તો એમનો ઉપકાર કદાપી ભૂલાય નહીં। પ્રજા જાણે છે, પ્રજા એમને સાથ સહકાર આપે છે, એટલા માટે પ્રજાએ ખોબલે મત આપી આ 1 નંબર નહીં પણ સાથે 7 વોર્ડની પેનલ ટુ પેનલ જીતશે એવી અમને બધાને ખાતરી છે। બેન, કયા એવા મહત્વના કામો માણસામાં થયા છે છેલ્લા કેટલાક વર્ષોમાં કે જેના કારણે આપને લાગી રહ્યું છે કે તમામ બેઠકો જીતશે? જી, કયા મહત્વના કામ? સારું જ કરી, સિવિલ હોસ્પિટલ બની 400 બેડની, માલાવ તળાવનું પેલું લોકાર્પણ થયું, બધું સરકાર જ છે એના કારણે। ભારતીય જનતા પાર્ટી સરસ વિકાસ કર્યો છે, ગરીબોના મકાનો બની આવ્યા છે, સરસ કામ કર્યું છે, એટલા માટે માણસાની જનતા એમને સરસ સપોર્ટ કર્યો। હવે શું કરશો માણસા માટે? માણસા માટે જે બી એમની જરૂરી હશે એ બધું પૂરું કરશું અમે। લોકોની જરૂરિયાત પૂર્ણ કરીશું એવો દાવો કરવામાં આવી રહ્યો છે। જે વોર્ડ નંબર 1 છે એની સમગ્ર જે પેનલ છે 4 સભ્યોની, એ તમામ લોકો વિજેતા થયા છે। માણસામાં જ્યારે મતદાન હતું ત્યારે પણ અમે પહોંચ્યા હતા, ત્યારે પણ માણસાવાસીઓ સાથે વાતચીત થઈ હતી, એમાં તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળતા હતા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આ જે છે એ વતન છે અને આ વતનમાં જ્યારથી તેઓ સાંસદ બન્યા છે ત્યારથી ખૂબ વિકાસ થયો છે। આટલું નાનું ટાઉન હોવા છતાં પણ અહીંયા મોટો ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે। આ સિવાય તમામ જે તળાવો છે એનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને એથી પણ મહત્વની વાત એ કે આરોગ્યની સુવિધા સારી બને માણસામાં, એના માટે 250 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા એક મોટી હોસ્પિટલ બની રહી છે। આ તમામ મહત્વના કામો થયા હોવાના કારણે માણસાવાસીઓ ભારતીય જનતા પાર્ટીને મત આપતા એ દિવસે પણ જોવા મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ છે ત્યારે દાવો પણ કરતા હતા કે તમામ બેઠકો અહીંયા ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે અને એની શુભ શરૂઆત વોર્ડ નંબર 1 ના તમામ 4 સભ્યો જીતીને થઈ ચૂકી છે। જી।